જય હિન્દ જય ભારત. ભાઈ ઓપરેશનનું નામ પડે ને એટલે કોઈ પણ માણસ હોય ને તો હિંમત હારી જાય. તો આવી રીતે હું હિંમત હારી ગયો હતો જ્યારે મને ખબર પડી કે મારે હિપ રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. કોરોનામાં જે સ્ટીરોઇડના ઇન્જેક્શન દીધા હતા એનું હાલ મને આ પરિણામ દેખાયું કે મારે આખો હિપ બદલાવવો પડ્યો. તો જ્યારે મને યુકેમાં મેં રિપોર્ટ કરાવ્યા ને પછી મને અપોઇન્ટમેન્ટ ઉપર અપોઇન્ટમેન્ટ મળવા મળી. સર્જરીનું તો કંઈ નક્કી જ નથી. હજી મારી હાલમાં 3 જૂનની અપોઇન્ટમેન્ટ છે જે મેં આજે કેન્સલ કરાવી, પણ એ સેટિંગ ત્યાં નથી આવે એમ. એટલે હું ઇન્ડિયા આવ્યો ને ઇન્ડિયામાં અહીંયા આવીને મેં ડૉક્ટરોને બધાને બતાવ્યું, અલગ અલગ ડૉક્ટરોને. પછી મારું એક જગ્યાએ જ્યાં માધવી હોસ્પિટલ હીરાબાગ છે, ડૉક્ટર દિગેન લુખીને ત્યાં મેં ઓપરેશન કરાવ્યું. ડૉક્ટર સાહેબના મહેનત હતી, મારા પરિવારનો અને મારા મિત્રોનો બધાનો સપોર્ટ હતો અને મારામાં અંદર થોડીક હિંમત આવી એટલે આ ઓપરેશન સક્સેસ થઈ ગયું. 15 દિવસ થયા, આજે 17મો દિવસ છે. આજે હું કમ્પ્લેટ આ ચાલતો થઈ ગયો છું. બરાબર. થોડી ઘણી માઇનર મારી જે રિપ્લેસમેન્ટ કર્યું એટલે મારામાં સ્નાયુની થોડીક પ્રોબ્લેમ છે, એના કારણે લિટલ બીટ થોડીક ઓલી થાય છે, પેઇન થાય છે ને ચાલવામાં તકલીફ પડે, પણ એ આવી જશે. તો મારું બધાને એમ કહેવાનું કે ભાઈ હજી અપોઇન્ટમેન્ટ ઉપર અપોઇન્ટમેન્ટ જ આપણે જઈને વિદેશ તો લેવી જ પડે. એની કરતાં છે ને ભાઈ અહીંયા મોજ કરો. કાંઈક આવું થાય ને તો પાછું ઇન્ડિયા જવું પડે, મારી જેમ અહીંયા જ કરાવવું પડશે. કારણ કે આ ભારતની મેડિકલ હારે કોઈ મેડિકલ સિસ્ટમ આવે જ નહીં. ત્યાં ફિક્સ છે પેરાસિટામોલ, જે આપણે બેન છે એ અમારે ત્યાં યુકેમાં પેરાસિટામોલ જ આપે બધે. તો ભારતની અંદર જો આ ડૉક્ટર સાહેબે મને આટલા ઓછા ટાઈમની અંદર કમ્પ્લીટ કરી દીધું અને હું અત્યારે ચાલવા માંડ્યો. થોડા દિવસમાં પાછા આપણે યુકે મજૂરી કરવા વહી જવાનું છે. બરાબર. તો ભાઈ મોજ કરો, અહીંયા રહો. તમારી પાસે એજ્યુકેશન નથી તો તમે ન આવતા, બાર ભણીને ત્યાં આવો ને પછી ત્યાં ઊંધામાંથી મજૂરી કામ કરો. એની કરતાં તમારી પાસે એજ્યુકેશન હોય ને ઇંગ્લિશ તમને પાવરફુલ હોય તો તમે આવજો. બાકી અહીંયા આમ જો મોજે મોજ કરો. જય હિન્દ જય ભારત.